तो गाइस जो आ है ना कालू ने जी हरिया काटे बताई आ है ना मैं थोड़ो आ बाजू है चलवा मशीन तो गाइस जो वरसाद आव्यो नदीमांथी तो गाइस बनाने कलर लेवानो हतो तो मैं कीधुं तुं तो लई आवी दीधुं मने घूघरा ने हेलो गाइस गुड इवनिंग वेलकम बेक टू माय ब्लॉग केम छो बधाय मजामां ने तो अत्यारे इवनिंग में ब्लॉग स्टार्ट कर्यो छे कारण के हमणा कई ब्लॉग नुं ठेकाणुं नत रहेतुं मजा आवे त्यारे स्टार्ट करी तो एमां एवुं छे के पछी रोज रोज साइड उपरनुं रूमनुं ने शुं होय ते मारे बतावुं तो क्यांक जाईए ना तो हूँ उतारूँ तो अत्यारे जाए छे बाजारमां बना भेगी जामां तो कई काम नत पण ई जातो तो हुंय जा भेगी तो जो कार राखे ने अमे जाईए ने प्लीज मारा चेनल ने सब्सक्राइब न कर्यो तो सब्सक्राइब करी दे छे आ भूंगरा खाई छे એટલે લીધા તો बाजारमां जाई अने પછી ઉતારીશ જો કઈ આપડા જેવું હશે તો ચાલો बाजारमां જઈને મળી આ બાજુ હે ને વરસાદ હે અહીંયા ને પનન સાઈડ ઉપર હે ને વરસાદ નથ તો અહીંથી કેટલું 20-25 કિલોમીટર થાય તો અહીંયા એટલામાં વરસાદ ફૂલ પડ્યો અત્યારે ને તો વરસાદ નથી તો હવે જો બાજારમાં અમે એન્ટર થઈ ગયા હવે અંદર જાય છે ધારવાડ બહુ આ બાજુ ખાડા બહુ તો ગઈસ વરસાદ ચાલુ થઈ ગયો તો ગામમાં ન ગયા ને કંઈક ને જો હવે એક બનો કે કંઈ ખાવાનું તો કંઈ મન નથી સોડા પીએ જો એ વાં પીએ ને વરસાદ આવ્યો તો મીર હવે આખું મૂડ પર સોડા જ પી લઈએ બીજું તો હું તો ગઈસ જો વરસાદ આવ્યો નદીમાંથી નીચે પાણી પડે તો અત્યારે તો ગઈસ અમે સાઈડ ઉપર પાછા આવતા રહ્યા હતા અને વળી પાછા હે એક ગામે જાય છે બનાને ઓલા કલર કાલે મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું હું કરતી હતી એવો કલર હે ને થેર્યો તો પાછો બીજે લેવા જતો તો મેં કીધું કે હાલો અહીં બેઠી આવો બનો જાય ના હું ભેગી તો ગાઈસ બનાને કલર લેવાનો હતો તો કલર તો જો આ 2 ડબલા કલરના લઈ લીધા અને આ બાજુ હવે હે ને અમે પહેલાં આ ગામમાં રહેતા તો કલર ભરનો અહીંયા જ લેવા આવ્યો હતો તો હવે એ હે ને વડાપાવ ને ઘૂઘરા લેવા ગયો તો વાંધો કંઈ નાસ્તો નહોતો વરસાદ આવતો હતો ને તો કંઈ ગમતું નહોતું ખાલી એક લીંબુ સોડા પીધી હતી અને કંઈ લેવાનું પણ નહીં તો પાછા આવ્યા ને ત્યારે તો વરસાદ બંધ થઈ ગયો તો હવે પાછા આવ્યો તો કલર પૂરો થઈ ગયો તો વળી આટા કલર લેવા આવ્યો ને હવે નાસ્તો લેવા તો ગઈસ અત્યારે હવે અમારા રૂમે આવ્યા છે સામાન મૂકવાનો હતો થોડોક તો મેં કીધું હતું ને તો લઈ આવી દીધું મને ઘૂઘરા અને આ છે દાબેલી ને આ છે વડાપાવ બેયનું એક જ પાવતા હે તો જો બનો તો ખાવાય માંડ્યું મારે વાટઈ નથી જોતો હું વિડીયો ઉતાર તો એ અડધું ખાઈ જાય તો ચાલો હવે હું ખાઈ જઈશ હવે અત્યારે રૂમેથી સાઈડ ઉપર આવતા રહ્યા ને અફસોસ સાથે જણાવવાનું કે ભનાની ગાડી છે સાઈડ ઉપર જે આવી હતી કાંકરીને ખૂટી ગઈ જો ભરાઈ હાલતી હતી આજે તો એ તો મેં કંઈ બ્લોગ નથી ઉતાર્યો કાલે ઉતારીશ પણ હું ગાડી જોવા ખૂટી બતાવું તમને પાસે જઈ અને પછી તો જોઈ લો ગાઈસ તો આખી ત્રાહી ખૂટી ગઈ હવે વરનો નહોતો અમે કલર લેવા ગયા હતા અને પાછળથી આમ આકી કે ખબર નહીં તો ખૂતાડી કાંકરીની છે ગાડી ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય વ્લોગ કાલનો વ્લોગ અને આજનો વ્લોગ એડિટ કરી દઈશ તો અત્યારે જો ભનો મને તેડવા આવ્યો ને દુકાનેથી મેં આ સામાન પણ લીધો છે જો સામો ડમ્ફર પણ ફૂટકું સાઈડ ઉપર અમે આવી ગયા અને જો કેટલું બધું એકસાથે લેવાનું થયું મેં પણ કીધું મારા ભાઈ લેવરાવીને શું તાર પૈસા લે એવી રીતને એમ કરીને ભેગા કરું તો સાઈડ ઉપર જો ઓલી ઠામ ઉઠ જે મારે હે ને મારા હાટું શાક બનાવવાનું છે કારણ કે ડુંગળીનું સેવનું છે તો એ મને ભાવતું નથી તો ભીંડા લેતી આવી તો હું મારા હાટું ભીંડાનું શાક કરી લઉં તો ચાલો મળીએ પછી જો મેં આજે મારે ભીંડાનું શાક કરવું છે તો આ બાજુ હે ને બટેટું ને ટમેટું ને એ બધું હે ને મોરી લીધું ભીંડા પણ મોરી લીધા અને ચટણી પણ લસણવાળી ખાંડી લીધી ને આ બાજુ તેલ પણ થઈ ગયું તો ચાલો હવે હું વઘારી નાખું તો ગાઈસ જો આ બાજુ હે ને ભીંડાનું અને શાક સડી ગયું બટેટાનું ને મિક્સમાં ટમેટું નાખ્યું ને આ બાજુ હે ને ડુંગળીનું અને સેવનું શાક છે
ને ઓલી બાજુ જો હવે રોટલા ઘડવા. તો ગાઈસ જો આ નાના મીંદડીના બચ્ચા જોણે તાલપત્રીને આડાઈ હે પછી નથી દેખાતા. જો થોડા થોડા દેખાય તો નીકળું ગાઈસ. જો તો નાનકડા બે કેવા મસ્તીના ક્યુટ ક્યુટ હે. તો ગાઈસ તો અત્યારે હું તમને હે ને ભરાઈ થાય છે એ બતાવીશ. કાલે મેં નહોતું બતાવ્યું, બહાર ગયા હતા તો આજે બતાવવા તમને હું હે ને બધું છે એ ભરાઈ ગયું ને ઓલી બાજુ થઈ કરે તો હાલો પાસે જઈ અને બતાવું. તો ગાઈસ જો આ બાજુ ભરાઈ કરે જો માંથી કાકરીવાળો સિમેન્ટ છે એ ઠલવાય. મશીનની કામ કહેવાય તો ખબર નથી મળી. ને જો આ બાજુ આ છોકરીઓ બધા છે એ લોયા લોયા ત્યાંમાં નાખે પછી માલ. તો જો એવી રીતના ભરે પેલો બધો સામાન હોય ને રેકડીમાં એ આખો એલા ખાસા હોય એમાં ભરે. નાની ભરાઈ કહેવાય. મણીનું તા ખબર જો કે તો ગાઈસ જો આ હે ને કાલુને જે હરિયા કાઢે બધા આ હે ને મેં થોડોક હું આ બાજુથી જ લઈ લાવ. તો જો લટકે લટકે ને બધે હરિયા કાઢે ને સામે ભરાઈ આલે છે. તડકો લાગે તો હું તો પાછી વહી જવા. ગાઈસ અત્યારે હવે 1:30 વાગી ગયો ને ફૂલ એટલે ફૂલ વરસાદ આવ્યો. તો વરસાદ આવ્યો ને ત્યારે હું રોટલી કરતી હતી તો મેં નહોતું. તો જો કામ પણ બંધ થઈ ગયું હતું અને વરસાદ પણ ફૂલ આવ્યો હતો ને હવે જમવા બેહું તો આ બાજુ થારિયું થાય ને ચટણી વઘારી જમવા બેસીએ ને ત્યારે તમને કહું. તો ગેસ જો મેં આ હે ને ટમેટાની ને લસણની મરચાંની ચટણી બનાવી ચૂલામાં હેકે ને આજે જમવામાં જો આ હે મેં મારા હાટું ભીંડાનું શાક કર્યું હતું એ. તો ચાલો હવે જમી લઈએ બધાય. તો ગાઈસ હવે ખાઈ લીધું, બપોરા કરી લીધા ને હવે અત્યારે વરસાદ છે બંધ થઈ ગયો ને અમે રૂમે જઈએ છીએ. જો ઘરમાં છે મને મૂકવા આવે ને હવે બ્લોગનો એન્ડ કરી દઉં. તો પાછા ક્યાંય જઈશ તો બીજો પાર્ટ બનાવીશ. નકર આજના બ્લોગનો એન્ડ અહીંયા કરી દઉં કારણ કે 2 દિનનો બ્લોગ છે તો મોટો થઈ જશે.